नमस्कार विद्यार्थी मित्रों, तपोन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोन साइंस एकेडमी में હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। JEE નીટ કેમિસ્ટ્રી 12th લેક્ચર 10 ચેપ્ટર નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો। ઓકે, આપણે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો જે છે બરાબર છે એમાં બહુ બધું ડીપમાં જોઈ ગયા છીએ। બહુ બધી આપણે મેકેનિઝમ જોઈ છે અને તમને યાદ હોય તો રિએક્શન જોઈ ગયા છીએ। Procedures with the help of which we can produce amine compounds either aliphatic or sometimes aromatic બરાબર। મતલબ કે આપણે એરોમેટિક અને એલિફેટિક ટાઈપના એમાઇન સંયોજનો બનાવવા માટેની બહુ બધી પ્રોસેસીસ જોઈ ગયા છે। ક્યાંક જરૂર હતી ત્યાં મિકેનિઝમ જોઈ અને જ્યાં જરૂર નહોતી ત્યાં ખાલી પ્રોસેસીસ જોઈ છે બરાબર છે। હવે ઓર્ગેનિક કેવું છે કે તમારે અવારનવાર રિપીટ કરવું પડશે। ઇવન હું હોય તો મારે પણ ઓર્ગેનિકની રિએક્શન્સ છે એને અમુક સમયે જોતા રહેવી પડે બરાબર છે। નહીં તો એ રિએક્શન્સ એવી છે કે એ તમને ભૂલાઈ જશે। સમજ્યા પછી એને લોંગ ટાઈમ સુધી તમે જુઓ નહીં બરાબર તો પણ પ્રોબ્લેમ થઈ શકે। એટલે મારું કહેવાનું એમ છે કે જેટલી રિએક્શન્સ કરાવું એ બધી લખવી સમજવી ને પ્લસ દર 2-3 દિવસે એ બધી રિએક્શન ઉપર એકવાર નજર ફેરવવી બરાબર છે। ચાલો, હવે આપણે બનાવટ તો જોઈ ગયા બરાબર। હવે આપણે એ જોશું કે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ શું હોય છે। મતલબ આ જે એમાઇન સંયોજનો છે એના કેવા ભૌતિક ગુણધર્મો બરાબર। ફિઝિકલ પ્રોપર્ટીઝ આપણે જોવાની છે। કેમિકલ પ્રોપર્ટીઝ તો બહુ બધી આવશે જે આપણે પછીથી જોશું। ફિઝિકલ પ્રોપર્ટી જે છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું એની ભૌતિક અવસ્થા અને સ્મેલ। ભૌતિક અવસ્થા અને વાસ બરાબર કે કેવી ફિઝિકલ સ્ટેટ હોય, ગેસિયસ ઓર લિક્વિડ ઓર સોલિડ બરાબર, કઈ ફિઝિકલ સ્ટેટમાં એ હોય છે। ચાલો, તો નોર્મલી તમે સમજી શકો કે જે ઓછા કાર્બન ધરાવતા નાના એલિફેટિક એમાઇન સંયોજનો છે બરાબર છે એ ગેસિયસ હોય છે, ગેસિયસ ફોર્મમાં હોય છે અને સ્પેશિયલ અમોનિયા જેવી સ્મેલ ધરાવે છે, ફિશી ઓર્ડર હોય છે બરાબર છે। તો આપણે એમ કહી શકીએ ઓછા કાર્બન ધરાવતા એલિફેટિક એમાઇન સંયોજનો ઓછા કાર્બન ધરાવતા એલિફેટિક એમાઇન સંયોજનો જે છે બરાબર કેવા હોય છે વાયુ સ્વરૂપે અને વિશિષ્ટ વાસ ધરાવે છે। મીન્સ કે એની સ્મેલ છે કાઇન્ડ ઓફ સ્પેશિયલ ટાઈપની સ્મેલ હોય છે બરાબર। બધાની પોતપોતાની પર્ટિક્યુલર સ્મેલ હોય, ખાસ કરીને ફિશી ઓર્ડર હોય છે એટલે માછલી જેવી, માછલીના તેલ જેવી બરાબર, માછલી જેવી લખી દઉં છું સમજી જાજો રેડી। એવી સ્મેલ કરવી હોય તો લેબમાં જાઓ ત્યારે એનિલિન માંગવાનું। એનિલિનની સ્મેલ ઉપરથી ખબર પડી જશે કે વોટ ઇઝ મિનિંગ ઓફ ફિશી સ્મેલ। ઓકે, ચાલો, વાઇલ હાયર નંબર્સ આર લિક્વિડ, જ્યારે વધારે કાર્બનવાળા એમાઇન સંયોજનો એલિફેટિકો એમાઇન સંયોજનો કઈ અવસ્થામાં હોય છે પ્રવાહી અવસ્થામાં હોય છે, પ્રવાહી અવસ્થા ધરાવે છે બરાબર। એની જે ફિઝિકલ સ્ટેટ હોય છે એ લિક્વિડ હોય છે અને ઓકે, તો આ એલિફેટિકની વાત હતી બરાબર છે। નોર્મલી કન્ડિશન કેવી છે કે આ તમારે છે ને એક્સેપ્ટ કરવું પડે કારણ કે લેબની અંદર કાંઈ બધા આપણી પાસે અવેલેબલ નથી હોતા બરાબર છે। એટલે ઓપ્શન શું છે કે આમાંની મોટાભાગની વસ્તુ જે છે એ તમારે એક્સેપ્ટ કરવી પડે। ઓકે, ચાલો, તો આઈ થિંક તમે સમજી ગયા હશો ફિઝિકલ સ્ટેટ અને સ્મેલમાં કે ઓછા કાર્બનવાળા ખાસ કરીને મિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન એ જે છે એ બધા ગેસીસ ફોર્મમાં મળે છે, વિશિષ્ટ સ્મેલ હોય છે ફિશી સ્મેલ। જ્યારે વધારે કાર્બનવાળા એલિફેટિક એમાઇન સંયોજનો કઈ ભૌતિક અવસ્થામાં હોય છે પ્રવાહી અને ઓલા હેમાં હોય છે વાયુ। હવે આપણે જો એરોમેટિકની વાત કરીએ બરાબર કે એરોમેટિક ટાઈપના જે કમ્પાઉન્ડ છે એમાઇન સંયોજનો બરાબર છે એ કેવા હોય છે।
તો એરાઇલ એમાઇન, એને શું કહેવાય? એરાઇલ એમાઇન. રેડી? આ એરાઇલ એમાઇન સંયોજનોની વાત કરીએ તો આપણી પાસે બે ટાઈપના આવે, લોઅર મેમ્બર્સવાળા અને હાયર મેમ્બર્સવાળા. મતલબ ઓછા કાર્બનવાળા અને વધારે કાર્બનવાળા. તો ઇનકેસ આપણી પાસે ઓછા કાર્બનવાળા શું હોય? ઓછા કાર્બનવાળા જે એરાઇલ એમાઇન સંયોજનો છે એ લિક્વિડ હોય છે, એટલે કેવા આવશે? પ્રવાહી હોય છે. લાઈક મેં કીધું ને કે બેન્ઝિન રિંગ C6H5NH2 એનિલિન છે, બરાબર છે, મેઇન આઈ થિંક એનું મેઇન સભ્ય કહી શકાય, બરાબર છે, એ લિક્વિડ ફોર્મમાં હોય છે, બ્રાઉન કલરનું લિક્વિડ હોય છે. જ્યારે વધારે કાર્બનવાળા જે હોય એમાઇન સંયોજનો, બરાબર, એ સોલિડ ફોર્મમાં હોય છે. ગુજરાતીમાં કઈ અવસ્થા આવશે? ઘન અવસ્થામાં હોય છે. ઓકે, ચાલો, તો આઈ થિંક તમે સમજી શકશો ફિઝિકલ સ્ટેટની અંદર. હા, સ્મેલ એઝ ઇટ ઇઝ ફિશી સ્મેલ રહેશે. ઓકે, કોઈ પણ લેશો. ચાલો ફરી પાછું કહી દઉં કે ઓછા કાર્બનવાળા એલિફેટિક હોય તો ગેસિસ ફોર્મમાં, વધારે કાર્બનવાળા એલિફેટિક હોય તો લિક્વિડ ફોર્મમાં. ઓછા કાર્બનવાળા એરાઇલ એમાઇન સંયોજનો હોય, બરાબર છે, તો એ લિક્વિડ ફોર્મમાં, અને વધારે કાર્બનવાળા એરાઇલ એમાઇન સંયોજનો ઘન સ્વરૂપે હોય છે. એની ફિઝિકલ સ્ટેટ છે. સ્મેલ કેવી? તો ફિશી સ્મેલ. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો બીજું શું કહી શકાય? એમ એનિલિનની વાત કરીએ આપણે, બરાબર, અને એના જેવા બીજા ઓછા કાર્બનવાળા એમાઇન જે છે એ કલરલેસ ઓઇલી લિક્વિડ હોય છે. હવે મેં હમણાં થોડીક વાર પહેલાં તમને એમ કીધું કે એનિલિન બ્રાઉન કલરનું લિક્વિડ છે, પણ નોર્મલી કેવું હોય છે? જો આ યાદ રાખજો, હું તો લેબમાં દર વખતે સ્ટુડન્ટને એક્સપ્લેન કરું છું કે અત્યારે ભલે તમે જે બ્રાઉન કલરનું લિક્વિડ તેલી પ્રવાહી જે જોવો છો એનિલિન, બરાબર છે, એ હકીકતમાં જ્યારે લેબની અંદર તમે ફર્સ્ટ ટાઈમ બનાવો છો ત્યારે એનો કોઈ કલર નથી હોતો. ઇટ્સ અ કલરલેસ કમ્પાઉન્ડ ટોટલી. ઓકે, પણ સમય પસાર થવાની સાથે એ કલર જે છે ને એ ડાર્ક બ્રાઉન બને છે. શું કામ ડાર્ક બ્રાઉન બને? કારણ કે એના ઉપર હવામાના ઓક્સિજનની ઇફેક્ટ થશે પ્લસ લાઇટની ઇફેક્ટ થશે, એની સાથે એ પ્રોસેસ કરશે, બરાબર, અને એનો કલર જે છે ને ડાર્ક બ્રાઉન થઈ જશે. રેડી? એટલે આ બધી ઇન્ફોર્મેશન તમને આપું છું. જુઓ, ચાલો નોર્મલી શું કહી શકાય કે આપણી પાસે એનિલિન છે, બરાબર. હવે એનિલિન જે છે એ રંગવિહીન પ્રવાહી હોય છે, રંગવિહીન પ્રવાહી, બરાબર. બીજું પણ કહી દઉં, અને આવા એનિલિન જેવા ઓછા કાર્બનવાળા એરાઇલ એમાઇન નોર્મલી શું કહી શકાય કે એનિલિન અને એના જેવા ઓછા કાર્બનવાળા એરાઇલ એમાઇન જે છે એ શું હોય છે? રંગવિહીન પ્રવાહી હોય છે. તો આપણે કેમ કહી શકીએ કે ભાઈ એ કલર પ્રાપ્ત કરે છે, બરાબર છે, તેલી પ્રવાહી હોય છે. અહીંયા હું તેલી શબ્દ એડ કરી દઉં, કારણ કે તમે જોશો ને તો તમને તેલી લિક્વિડ જોવા મળશે એનિલિન જ્યારે જોશો ત્યારે, બરાબર. હવે કલર ડાર્ક બ્રાઉન કેમ થઈ જાય? તો મેં તમને સમજાવ્યું એમ કે હવા અને પ્રકાશની અસરથી એનિલિનનો રંગ કેવો થઈ જશે? ડાર્ક બ્રાઉન કલર, બરાબર. ચાલો, તો બંનેની ઇફેક્ટના કારણે એનો કલર છે એ ડાર્ક બ્રાઉન થશે. હવે નોર્મલી એરોમેટિક એમાઇન્સ છે એ જનરલી ટોક્સિક હોય છે, મીન્સ કે થોડાક ઝેરી હોય છે નેચર વાઇઝ, બરાબર છે, અને એની અનપ્લીઝન્ટ સ્મેલ હોય છે, બરાબર છે. અનપ્લીઝન્ટ મતલબ આપણને પસંદ ના આવે, જો કે એવું કહેવામાં આવે છે, બટ ટુ બી ઓનેસ્ટ હું જો વાત કરું તો મને એનિલિનની સ્મેલ પસંદ છે, બરાબર. ઘણાને પસંદ હોય છે, એટલે અનપ્લીઝન્ટ સ્મેલ હોય છે, એટલે ન ગમે તેવી વાસ ધરાવે છે, ઝેરી હોય છે, અનપ્લીઝન્ટ સ્મેલ હોય છે, બરાબર છે. અને બીજું કે વોલેટાઇલ હોય છે. વોલેટાઇલ ઇન ધ સેન્સ કે
એને તમે હવામાં ખુલ્લું રાખશો તો ગેસીસ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, બરાબર. જેને શું કહી શકાય, વોલેટાઇલ એટલે બાષ્પશીલ હોય છે ગુજરાતીમાં, બાષ્પશીલ હોય છે, બાષ્પશીલ લિક્વિડ હોય છે નોર્મલી. ફરી પાછું કહી દઉં, એનિલિન અને એના જેવા ઓછા કાર્બનવાળા એરાઇલ એમાઇન કમ્પાઉન્ડ્સ રંગવિહીન તેલી પ્રવાહી હોય છે. બટ ક્યારે? જ્યારે એને પ્રોડ્યુસ કરો ત્યારે. ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે એને પ્રોડક્શનમાંથી બહાર નીકળતું જુઓ ત્યારે કલરલેસ લિક્વિડ હોય છે, એન્ડ દે ઓલ આર ઓઇલી લિક્વિડ્સ. ઓકે, હવા અને પ્રકાશની અસરથી એનિલિન જે છે એનો કલર કેવો થઈ જાય? ડાર્ક બ્રાઉન, બરાબર. નોર્મલી એ બધા ઝેરી હોય છે, ન ગમે તેવી વાસ ધરાવે છે અને કેવા હોય છે? બાષ્પશીલ. મીન્સ કે તમે એને હવામાં ખુલ્લું રાખશો તો આફ્ટર સમ ટાઈમ યુ કેન ફાઇન્ડ દેટ the quantity of that particular compound is much lower than it was before, બરાબર. એટલે પહેલાં કરતાં જે પણ ક્વોન્ટિટી હતી એના કરતાં તમે ઓછી ફાઇન્ડ કરી શકો, કારણ કે ગેસીસ ફોર્મમાં ફેરવાઈ જાય, બરાબર. ચાલો આગળ વધીએ, બીજી કેરેક્ટરિસ્ટિક જોઈએ. આ ફિઝિકલ ભૌતિક ગુણધર્મો હતા. ચાલો હવે આપણે જોશું બોઇલિંગ પોઈન્ટ. સેકન્ડ નંબરનું આપણે જોશું બોઇલિંગ પોઈન્ટ, બરાબર. તો બોઇલિંગ પોઈન્ટ શું હોય છે એ કહી દો. તો નોર્મલી તમને ખ્યાલ જ છે કે જે તે કમ્પાઉન્ડ અગર લિક્વિડ ફોર્મમાં છે તો એને તમે ગરમ કરશો તો એક ટેમ્પરેચર એવું આવશે કે જ્યારે એ ગેસમાં ફેરવવાનું ચાલુ થશે. એ પર્ટિક્યુલર ટેમ્પરેચરને એનું શું કહેવાય? બોઇલિંગ પોઈન્ટ, બરાબર છે. ચાલો, તો બોઇલિંગ પોઈન્ટ છે એ નોર્મલી મોલેક્યુલર માસ વધવાની સાથે શું થાય? વધે. એટલે હું કહી શકું બોઇલિંગ પોઈન્ટ પ્રપોર્શનલ ટુ મોલેક્યુલર માસ. આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. કે કોઈ પણ એવું નહીં કે આમાં જ છે, બરાબર. પણ મોસ્ટ ઓફ ધી ટાઈમ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ તમે લેશો તમને આ વસ્તુ જોવા મળશે કે કોઈ પણનું બોઇલિંગ પોઈન્ટ જે છે એના મોલેક્યુલર માસના કેવા પ્રમાણમાં હોય છે? સમ પ્રમાણમાં, બરાબર. કાર્બન સંખ્યા વધે એમ બોઇલિંગ પોઈન્ટ નોર્મલી વધે છે. ચાલો, એમાઇન જે છે પોલાર કમ્પાઉન્ડ્સ લાઇક અમોનિયા, બરાબર છે, અને કમ્પેરેટિવલી હાયર બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે નોન પોલાર કમ્પાઉન્ડ્સ સમાન મોલેક્યુલર માસ ધરાવતું હોય એના કરતાં. એટલે ફરી પાછું કે એમાઇન સંયોજનો કેવા હોય છે? તો ધ્રુવીય હોય છે, લાઈક NH3ની જેમ. તો એમાઇન સંયોજનો છે એ NH3ની જેમ કેવા હોય છે? ધ્રુવીય હોય છે, બરાબર છે. નોર્મલી જ્યારે પણ ધ્રુવીય એવો શબ્દ આવે ને ત્યારે એટલું યાદ રાખવાનું કે એટ્રેક્શન ફોર્સિસ અણુઓ વચ્ચે ઘણા વધારે હશે, તો તમારે એને ગેસીસ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે એટ્રેક્શન ફોર્સિસ છે એને બ્રેક કરવા પડશે. એન્ડ ફોર ધેટ યુ વિલ હેવ ટુ ગીવ મોર એનર્જી ઇન કમ્પેર ટુ કમ્પાઉન્ડ્સ હેવિંગ નો સચ બોન્ડ્સ, બરાબર. એટ્રેક્શન ફોર્સિસ એટલે નોન પોલાર કમ્પાઉન્ડ જે છે એની કમ્પેરિઝન તમે અમાઇન સંયોજનો સાથે કરાવો કે જે પોલાર છે, મતલબ ધ્રુવીય છે, બરાબર છે, તો એમાં બોઇલિંગ પોઈન્ટ વધારે હશે. એટલે આપણે એમ કહી શકીએ કે એમાઇન સંયોજનોના બોઇલિંગ પોઈન્ટ એ અધ્રુવીય અન્ય સમાન અણુભાર ધરાવતા એમાઇન સંયોજનના અણુભાર સાથે સામ્યતા ધરાવતા સમાન અણુભાર ધરાવતા સંયોજનો કરતા કેવું હોય છે? વધારે હોય છે. હમણાં રીઝન સમજાયું વાય ઇટ્સ હેપન, બરાબર છે. તો તમે સમજી શકો કે એમાઇન સંયોજનો પોલાર છે, ધ્રુવીય છે, બરાબર છે. પણ જે અધ્રુવીય સંયોજનો છે સમાન એની જેટલો જ અણુભાર ધરાવતા એની સાથે એના બોઇલિંગ પોઈન્ટની કમ્પેરિઝન કરશો તો તમે નોર્મલી સમજી શકશો કે ધ્રુવીય સંયોજનોના બોઇલિંગ પોઈન્ટ હાઈ હોય છે અને અધ્રુવીય સંયોજનોના બોઇલિંગ પોઈન્ટ સાપેક્ષમાં કેવા હોય છે? લો, બરાબર છે. હવે એવું થવાનું રીઝન તો મેં કીધું ને એટ્રેક્શન ફોર્સિસ હોય છે. અહીંયા મેઇન એટ્રેક્શન ફોર્સ કયું આવે જ્યારે ધ્રુવીયની વાત થાય ત્યારે? તો આવશે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ, બરાબર છે. તો ઇન્ટરમોલેક્યુલર એટલે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનવાના લીધે
બરાબર. ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ ફોર્મેશન થવાના કારણે આ જે એમાઇન સંયોજનો છે બરાબર છે એ વધારે બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે ઇન કમ્પેર ટુ અધર કમ્પાઉન્ડ્સ હેવિંગ નો પોલાર કેરેક્ટર. બરાબર. તો એક્ઝામ્પલ આપું લાઈક વી હેવ NH, ઓકે, H, here we have R, lone pair, ઓકે, નાઇટ્રોજન H, ઓકે, H, અહીંયા R. આપણે પ્રાઇમરી અમાઇનની વાત કરીએ છીએ, ઓકે. ચાલો N, અહીંયા H, એઝ ઇટ ઇઝ H, અહીંયા R. તો આ આપણે પ્રાઇમરી એમાઇન જે અહીંયા લખેલા છે એમાં તમે જોઈ શકો કે નાઇટ્રોજન છે બરાબર, એના ઉપર આંશિક નેગેટિવ ચાર્જ છે, આની ઉપર આંશિક પોઝિટિવ ચાર્જ છે બરાબર, પોલારિટી છે. તો બંને વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે, આંશિક નેગેટિવ ચાર્જ, હિયર આંશિક પોઝિટિવ ચાર્જ, ઓકે. ચાલો એવું સેમ અહીંયા હશે, એવું સેમ અહીંયા હશે. તો ધીસ ઇઝ નથિંગ બટ હાઇડ્રોજન બોન્ડ. તો તમે જોઈ શકો કે બે અણુ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થવાના કારણે એટ્રેક્શન ફોર્સીસ વધારે છે. અહીંયા શું વધારે છે? એટ્રેક્શન ફોર્સીસ બરાબર, એટ્રેક્શન ફોર્સીસ વધારે છે અને એને બ્રેક કરવા પડે. બ્રેક કરવા માટે વધારે એનર્જી આપવી પડે, વધારે ઉર્જા આપવી પડે ટુ બ્રેક ધીસ ફોર્સીસ બરાબર છે. ચાલો, તો એવા કારણોસર સામાન્ય રીતે સાંભળજો કે સામાન્ય રીતે અન્ય અધ્રુવીય સમાન અણુભારવાળા કાર્બનિક સંયોજનો કરતાં એમાઇન સંયોજનોના બોઇલિંગ પોઈન્ટ હાયર હોય છે બરાબર છે. ચાલો, પણ આપણે જો બીજા કેટલાક કમ્પાઉન્ડની સાથે કમ્પેરિઝન કરીએ, લાઈક આપણી પાસે બીજા પણ કમ્પાઉન્ડ છે બરાબર, કયા આવશે? તો આલ્કોહોલ અને બીજું કયું લેવાનું છે? તો કાર્બોક્સિલિક એસિડ બરાબર. તમે જો કમ્પેરિઝન એમાઇન સંયોજનો છે એની આલ્કોહોલ સાથે ઓર કાર્બોક્સિલિક એસિડ સાથે કરો ઇન કન્સેપ્ટ ઓફ બોઇલિંગ પોઈન્ટ બરાબર, બોઇલિંગ પોઈન્ટના કન્સેપ્ટમાં સંદર્ભમાં જો તમે આલ્કોહોલ કે કાર્બોક્સિલિક એસિડ સાથે એમાઇન સંયોજનો છે એની કમ્પેરિઝન કરશો બરાબર છે, તો ઊંધું થઈ જશે બરાબર છે. ઊંધું કઈ રીતે? તો આ સંયોજનો કરતાં ઉપરયુક્ત આ જે સંયોજનો છે બરાબર, આ સંયોજનો કરતાં એમાઇન સંયોજનોના બોઇલિંગ પોઈન્ટ લો હોય છે બરાબર. લોનું સ્પેલિંગમાં ઓ આવશે, ઓકે. અને એનું રીઝન શું છે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી નાઇટ્રોજનની છે એ લોઅર હોય છે. કોના કરતાં? ઓક્સિજન કરતાં. હવે સીધી વાત છે, માનો કે હું આલ્કોહોલ લઉં છું, સાંભળજો બરાબર, કે CH3 હિયર O એન્ડ H બરાબર. તો અહીંયા HOCH3. તો તમે જોઈ શકો કે બોન્ડ ફોર્મેશન પોસિબલ છે અહીંયા. રેડી. ઓક્સિજન છે વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી ધરાવે છે. તો આ જે હાઇડ્રોજન બોન્ડ છે ને એની સ્ટ્રોંગનેસ અહીંયા વધારે છે. કોના કરતાં? હું અહીંયા હમણાં આપણે જોઈ ગયા હતા HR યાદ છે બરાબર. અહીંયા આપણે લોન પેર બતાવેલી હતી, પછી અહીંયા N H હતો R હતો. રેડી. અહીંયા હાઇડ્રોજન બોન્ડ એઝ ઇટ ઇઝ આગળ પણ. તો અહીંયા તમે જોઈ શકો અહીંયા પણ હાઇડ્રોજન બોન્ડ છે, પણ સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડ કઈ જગ્યાએ છે? અહીંયા આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? ઓછી. કોના કરતાં? ઓક્સિજન કરતાં. તો સીધી વાત છે કે આનું બોઇલિંગ પોઈન્ટ વધારે હશે અને આનું કેવું હશે? ઓછું. કારણ કે અહીંયા એટ્રેક્શન ફોર્સીસ વધારે છે, અહીંયા સાપેક્ષમાં કેવા છે? ઓછા. તો સીધી વાત છે, જ્યાં એટ્રેક્શન ફોર્સીસ વધારે હશે ત્યાં વધારે ઉર્જા આપવી પડે. And that's why we can consider that boiling point of alcohols and carboxylic acid are higher in compared to boiling points of amine compounds બરાબર. એમાઇન કમ્પાઉન્ડ્સના બોઇલિંગ પોઈન્ટ કરતાં આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના કેવા હોય છે? વધારે. કારણ કે કાર્બોક્સિલિક એસિડ છે એમાં પણ સેમ કન્ડિશન આ રીતે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થશે બરાબર છે. ચાલો, બોઇલિંગ પોઈન્ટ જે છે એમાઇન લોઅર આલ્કોહોલ એન્ડ કાર્બોક્સિલિક એસિડ મોલિક્યુલર માસ સમાન હોય તેવા બરાબર. આપણી પાસે એક્ઝામ્પલ્સ છે
રેડી? ચાલો તો આપણે એક્ઝામ્પલ જોઈએ અને એને ગોઠવવાની ટ્રાય કરીએ. રેડી? એટલે તમને ખ્યાલ આવશે. ચાલો તો હવે માનો કે આપણી પાસે છે ઇથેનેમાઇન. ઇથેનેમાઇનની ફોર્મ્યુલા છે C2H5 NH2. ધીસ ઇઝ અવર ઇથેનેમાઇન. ઇથેનેમાઇન જે છે એનું મોલિક્યુલર માસ છે 45. શું છે એનું મોલિક્યુલર માસ? ઓકે, તો 45 મોલિક્યુલર માસ છે, ત્યારે એનું બોઇલિંગ પોઈન્ટ ઇન કેલ્વિન આપણી પાસે છે 292. કેટલું છે? 292 કેલ્વિન છે. બરાબર. હવે એની કમ્પેરિઝન કરીએ આપણે પ્રોપેન સાથે. પ્રોપેન એટલે શું આવશે? CH3 ધેન CH2 એન્ડ ધેન CH3. ચાલો, એનું મોલિક્યુલર માસ છે 44. તો નજીકનું જ થયું ને, આપણે બસ એ જોવાનું નજીકનું, એક્ઝેક્ટ સરખા ના પણ હોય હો ભાઈ. ચાલો, ત્યારે એનું જે બોઇલિંગ પોઈન્ટ છે એ છે 231. કેટલું છે? 231. રેડી? ચાલો, પછી છે C2H5OH, એલ્કોહોલ છે. મોલિક્યુલર માસ છે 46, ત્યારે એનું 351 કેલ્વિન. તો તમે જોઈ શકો કે એમાઇન છે, ધીસ વન ઇઝ આલ્કોહોલ. આપણે હમણાં થોડીક વાર પહેલાં જોયું હતું કે આલ્કોહોલ જે છે એના કરતાં એમાઇનનું કેવું હોય? લો હોય. પણ બીજા જે નોન પોલાર છે એના કરતાં પાછું એમાઇનનું કેવું હોય? વધારે. તમે જોઈ શકો છો. બરાબર. ચાલો, પછી માનો કે હું લઈ લઉં HCOOH, ફોર્મિક એસિડ. એનું મોલિક્યુલર માસ છે 44, ત્યારે એનું છે 374. તો તમે જોઈ શકો એસિડનું સૌથી વધારે છે. પછી આલ્કોહોલ આવશે સેકન્ડ રેન્ક પર, અને લાસ્ટમાં, એટલે ખાલી 3ની કમ્પેર કરીએ તો લાસ્ટમાં એમાઇન આવશે. બરાબર. ચાલો, આલ્ડીહાઇડની વાત કરીએ. હું લઈ લઉં CH3CHO, એસિટાલ્ડીહાઇડ. બરાબર. ઇથેનોલ, એનું છે 44 મોલિક્યુલર માસ, ત્યારે એનું છે 293. રેડી? 293 જેટલું ધરાવે છે. એટલે આઈ થિંક એમાઇનની નજીકની વાત થઈ જશે. દેન આપણી પાસે છે CH3OCH3, મોલિક્યુલર માસ છે 46. બરાબર, ત્યારે છે 249. તો તમારી સામે પ્રેક્ટિકલ ડેટા છે. બરાબર. આના બેઝ ઉપર ઇનકેસ તમારે અને ગોઠવવાના થાય તો તમે ફર્સ્ટ રેન્ક કોને આપશો? એસિડ. બોઇલિંગ પોઈન્ટ એસિડનું ગ્રેટર. દેન કોનો વારો આવશે? આલ્કોહોલ. બરાબર. દેન કોનો વારો આવશે? આલ્ડીહાઇડ. બટ નિયરલી ઇક્વલ ટુ લખી શકો એમાઇન. ઓકે. દેન કોનો વારો આવશે? 293. આલ્ડીહાઇડ આવી ગયું. 249 ઇથર એન્ડ લાસ્ટમાં અવર હાઇડ્રોકાર્બન. તો આખી આપણે સિરીઝ ગોઠવી દીધી. ફર્સ્ટ એસિડ, એન્ડ ધેન આલ્કોહોલ, એન્ડ ધેન આલ્ડીહાઇડ નિયરલી ઇક્વલ ટુ એમાઇન, ધેન ઇથર, એન્ડ લાસ્ટમાં શું આવશે? હાઇડ્રોકાર્બન. તો તમે જોઈ શકો કે સૌથી વધારે એટ્રેક્શન ફોર્સીસ એમાં પ્રેઝન્ટ હોય છે એસિડમાં, એન્ડ દેટ્સ વાય ઇટ કમ્સ ફર્સ્ટ. ઓકે, વેન વી કમ્પેર બોઇલિંગ પોઈન્ટ્સ ઓફ ધીઝ ઓલ કમ્પાઉન્ડ્સ. બરાબર છે. ચાલો, તો આ તમારી સામે પ્રેક્ટિકલ ડેટા છે. ઓકે, ચાલો જુઓ. તો અલગ અલગ કમ્પાઉન્ડ જે છે એને આપણે જ્યારે કમ્પેર કરીએ છીએ ત્યારે આપણને કંઈક આ રીતે જોવા મળશે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે નોર્મલી આપણે એવું કહી શકીએ કે એનિલિન જે છે એ એનિલિનની અંદર આપણને વિસ્થાપિત એનિલિન પણ મળી શકે. એન્ડ વી હેવ 3 ટાઈપ્સ ઓફ આઇસોમર્સ ઓફ સબસ્ટિટ્યુટેડ એનિલિન. મતલબ આપણી પાસે વિસ્થાપિત એનિલિનના 3 ટાઈપ આવે: ઓર્થો, પેરા અને મેટા. બરાબર છે. હવે એની કમ્પેરિઝન કરવાની થઈ હોય ત્યારે કઈ રીતે કહી શકાય? તો નોર્મલી જે પેરા વિસ્થાપિત એનિલિન છે, બરાબર, એ સૌથી વધારે સમમિતિ ધરાવે છે. હવે સમમિતિ શું હોય છે મારે એ સમજાવવું પડશે. બરાબર. અને એનું હાઈએસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ હોય છે. બરાબર, કારણ કે એ સોલિડ ફોર્મમાં હશે. પેરાટોલ્યુડિન ઇઝ સોલિડ એટ રૂમ ટેમ્પરેચર. બરાબર છે. ઓર્થો અને મેટાટોલ્યુડિન છે લિક્વિડ ફોર્મમાં હોય છે. ચાલો એક્સપ્લેન કરું. એનિલિન બધાને ખબર છે. એનિલિન એટલે બેન્ઝીન રિંગ ઉપર NH2. પેરા સ્થાનમાં શું હોય? CH3. આને કહેવાય પેરાટોલ્યુડિન. શું કહેવાય? પેરાટોલ્યુડિન. તો આ પેરાટોલ્યુડિન જે તમે જોવો છો, બરાબર છે, એ રૂમ ટેમ્પરેચરે, મતલબ નોર્મલ કન્ડિશનમાં ટેમ્પરેચર, બરાબર, સ્પેલિંગ નથી આવડતું, ટેમ્પરેચર,
રેડી. તો ટેમ્પરેચર જે છે આવશે જી રૂમ ટેમ્પરેચરે એ સોલિડ ફોર્મમાં હોય છે, ઘન સ્વરૂપમાં હોય એટલે એનું શું હશે? મેલ્ટિંગ પોઈન્ટ. રેડી. અને બાકીના બે જે છે આપણી પાસે ઓર્થો એન્ડ પેરા. ઓકે, અહીંયા ઉપર શું આવશે? NH2. ઓર્થો સ્થાનમાં CH3 અને મેટા, સોરી, બરાબર. અહીંયા શું આવશે? NH2 and then here CH3. This one is orthotoluidine, બરાબર, અને આ છે મેટાટોલ્યુડિન. હવે કમ્પેરિઝનની વાત કરીએ તો આ બે જે છે કયા ફોર્મમાં છે? ધીસ ટુ આર ઇન લિક્વિડ સ્ટેટ, બરાબર છે. હવે એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે આમાં સૌથી વધારે સમમિતિ છે. વોટ ઇઝ ધ સમમિતિ? અને આમાં ઓછી સમમિતિ છે. તો ઘણાના માઇન્ડમાં બલ્બ થશે કે યુ હેવ ટોલ્ડ અસ that here much more symmetry in compare to these two, બરાબર. આ બેની કમ્પેરિઝનમાં અહીંયા સમમિતિ સિમેટ્રી વધારે છે. હવે સમમિતિ સિમેટ્રી એટલે શું? સમમિતિ કે સિમેટ્રીનો મતલબ એમ થાય કે એકદમ પરફેક્ટ એવી ગોઠવણી, બરાબર છે, કે જેમાં તમે જોઈ શકો કે અહીંયા હું બીજો અણુ મૂકીશ, બરાબર છે, આ પેરાટોલ્યુડિનનો અહીંયા બીજો અણુ મૂકીશ તો એકદમ બહુ સારી રીતે નજીક ગોઠવાઈ જશે. પણ અગર અહીંયા હું મૂકીશ તો વચ્ચે જેવો ગેપ રહેશે, અહીંયા પણ હું મૂકીશ તો વચ્ચે ગેપ રહેશે, બરાબર. અને અહીંયા સમમિતિ એટલે પરફેક્ટ સારી ગોઠવણી, બરાબર, કે જેમાં સ્પેસ રહેવાની શક્યતાઓ બહુ ઓછી છે. સમમિતિનો બીજો મતલબ એવો પણ થાય કે વચ્ચેથી કટિંગ કરો, બે સરખા ભાગ થાય, બરાબર. પણ ડિપેન્ડ કરે છે કે કયા કમ્પાઉન્ડમાં આપણે સમમિતિની વાત કરીએ છીએ. તો સમમિતિની ડેફિનેશન એ પ્રમાણે આપણે ચેન્જ કરી શકીએ. લાઈક અત્યારે હું સમમિતિની વાત કરું તો હું કહી શકું બહુ સારી ગોઠવણી, અહીંયા અણુ ગોઠવીશ તો નજીક ગોઠવાશે, અહીંયા ગોઠવી નજીક ગોઠવાશે, એમ નજીક ગોઠવાશે, એટલે કઈ અવસ્થા આવશે? ઘન અવસ્થા, બરાબર. પણ આ બંનેમાં અહીંયા હું ગોઠવીશ તો વચ્ચે સ્પેસ પડશે, બરાબર. અહીંયા બધે ગોઠવીશ તો વચ્ચે સ્પેસ પડવાની છે, એ ફાઇનલ છે. જેના કારણે અણુઓ બહુ નજીક નહીં રહી, તો કઈ અવસ્થા આવશે? લિક્વિડ. તો અહીંયા સમમિતિ ઓછી છે, અહીંયા સમમિતિ વધારે છે. જ્યાં સમમિતિ વધારે હોય ત્યાં હંમેશા મેલ્ટિંગ પોઈન્ટ ઓર બોઇલિંગ પોઈન્ટ ઇઝ હાયર, બરાબર. એ હંમેશા કેવું હોય છે? વધારે હોય છે. તો આ તમારી સામે છે, તમે જોઈ શકો, બરાબર છે, કે અહીંયા મેલ્ટિંગ પોઈન્ટ આવશે, જ્યારે અહીંયા કયો પોઈન્ટ આવશે? બોઇલિંગ પોઈન્ટ, બરાબર છે. એમાંય તમે કમ્પેરિઝન કરો કે બોઇલિંગ પોઈન્ટ જે છે આ બંનેના નજીકના સરખા આવશે, બટ આનું તો મેલ્ટિંગ પોઈન્ટ છે તો હાયર જ હોવાનું છે, બરાબર, કારણ કે બહુ ઘન પદાર્થ હશે એટલે નોર્મલી સમમિતિ હાયર હોવાના કારણે મેલ્ટિંગ પોઈન્ટ છે એ પણ ઊંચું હશે, બરાબર. ચાલો, તો આ વસ્તુ ખાસ યાદ રાખવી કે પેરાનું વધારે અને બાકીના બેના નજીકના સરખા જેવા. ઓકે, આગળ વધીએ. આપણે જો પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી એમાઇન સંયોજનના બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ તો સૌથી વધારે કોનું આવશે? બરાબર છે, એ આપણને ક્વેશ્ચન છે. તો સરે તમને કદાચ શીખવાડ્યું હશે, એક તો હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશનના બેઝ ઉપર લઈ શકો અને બીજું લઈ શકાય સંપર્ક સપાટી બેઝ ઉપર, બરાબર છે. કે માનો કે હું એક્ઝામ્પલ લઉં છું પ્રાઇમરીનું, કે આપણી પાસે છે CH3, CH2, CH2, NH2, બરાબર. આ આપણી પાસે કમ્પાઉન્ડ છે પ્રોપેન 1 એમાઇન, okay. We have propane 1 amine as a compound and a primary compound. તેનું જે બોઇલિંગ પોઈન્ટ છે, સાંભળજો, એ બોઇલિંગ પોઈન્ટ છે 323 કેલ્વિન. હું પ્રાઇસ એટલા માટે આપું છું કારણ કે તમને કમ્પેર કરવામાં ઇઝી પડે. આનું સૌથી વધારે છે, આ છે પ્રાઇમરી એમાઇન, રેડી. હવે આવું હું સેકન્ડરી એમાઇન લઈ લો, લાઈક CH3, CH2, વચ્ચે NH એન્ડ ધેન CH3, તો મોલેક્યુલર માસ તો સેમ જ આવશે, પણ આનું બોઇલિંગ પોઈન્ટ જે છે 307 કેલ્વિન, થોડું ઘટી ગયું. આ સેકન્ડરી એમાઇન છે, બરાબર. અને હજી ગ્રેટર ધેન શું કરી શકાય? CH3 3 times N, ટર્શરી એમાઇન, બરાબર. અને એનું જે બોઇલિંગ પોઈન્ટ છે એ છે 276 કેલ્વિન.
તો તમે સમજી શકો કે સૌથી વધારે બોઇલિંગ પોઈન્ટ કોનું હોય? પ્રાઇમરી, એન્ડ દેન સેકન્ડરી, અને લાસ્ટમાં કોણ આવશે? ટર્શરી. એનું રીઝન શું છે? તો રીઝન એમ આપી શકાય કે હાઇડ્રોજન બોન્ડ છે, પ્રાઇમરી એમાઇન જે છે, બરાબર છે, એમાં વધારે સારી રીતે હોય છે હાઇડ્રોજન બોન્ડિંગ. અને એમ પણ તમે જોઈ શકો આમાં સમમિતિ વધારે છે, અણુ આમ સંપર્ક સપાટી વધારે રહેશે. આમાં સંપર્ક સપાટી સાપેક્ષમાં કમ્પેર કરીએ તો કેવી રહેશે? ઓછી, બરાબર. અને અહીંયા બધા કરતાં ઓછી. એટલે હાઇડ્રોજન બોન્ડ અહીંયા સ્ટ્રોંગર હોય છે અને અહીંયા સાપેક્ષમાં ઓછા સ્ટ્રોંગ હોય છે. હાઇડ્રોજન બોન્ડ્સ ઓકે, ઓછા સ્ટ્રોંગ. બસ આ તો મેઇન રીઝન છે કે જેના કારણે આપણે એમ કહી શકીએ કે પ્રાઇમરી એમાઇન કમ્પાઉન્ડ હેવ higher boiling point in compared to secondary, and secondary has higher boiling point in compared to tertiary amine. Ready? ચલો, તો આજે છે એની ફિઝિકલ પ્રોપર્ટી હતી. શું હતું? બોઇલિંગ પોઈન્ટ ઓર સમટાઈમ્સ મેલ્ટિંગ પોઈન્ટ, બરાબર. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે બીજી જે ફિઝિકલ પ્રોપર્ટીઝ બાકી રહી ગઈ એના વિશે વાત કરીશું. રેડી? આ જેટલું પણ કરાવું છું એ બુક બનાવવી, લખી લેવું, સમજવું, બરાબર. અને MCQ સોલ્વ કરો ત્યારે એનો ચોક્કસથી ઉપયોગ કરવો. રેડી? આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.